નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આપણે આજે જોઈએ પાઠ નંબર 16 પ્રકાશ. તેમાં માનવ આંખની રચના. બાળકો, આજે આપણે માનવ આંખ વિશે ભણવાનું છે. બીજો ભાગ. ગયા પીરિયડની અંદર આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ વિશે છેલ્લે જોયું, તેમજ કેલિડોસ્કોપ વિશે પણ કે બે અરીસાઓને ચોક્કસ અંશના ખૂણે રાખતા આપણને ઘણા પ્રતિબિંબ જોવા મળે છે તે વિશે જોયું. હવે આજે બાળકો આપણે માનવ આંખ વિશે સમજીએ. તો અહીંયા તમને બ્લેકબોર્ડ ઉપર આપણે જે આકૃતિ દોરી છે તે માનવ આંખની છે. તો આ આકૃતિમાં કોર્નિયા, કીકી, આઇરિસ, સિલિયરી સ્નાયુઓ, લેન્સ, રેટિના અને દ્રષ્ટિ ચેતાઓ આ સૂચવેલું છે. હવે દરેક વિશે આપણે સમજીએ. આ નામ નિર્દેશન વાળી માનવ આંખની આકૃતિ છે બાળકો. તો અહીંયા આપણે જે કોર્નિયા છે એને બીજા શબ્દોમાં આપણે પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે. કોર્નિયાને બીજા શબ્દોમાં પારદર્શક પટલ કહેવામાં આવે છે. પારદર્શક પટલ એટલે શું બાળકો? તો આપણી આંખનો સૌથી બહારનો ભાગ જે સફેદ દેખાય છે તે સૌથી બહારનું આવરણ જે સફેદ હોય છે તેને પારદર્શક પટલ અથવા કોર્નિયા કહે છે. ત્યાર પછી આઇરિસ છે. જે આઇરિસ એ આ પારદર્શક પટલ છે એની પાછળના ભાગમાં આવેલા સ્નાયુઓનું બંધારણ છે. પારદર્શક પટલની એટલે કે કોર્નિયાની પાછળના ભાગમાં આવેલું સ્નાયુઓનું બંધારણ છે જેને આઇરિસ તરીકે ઓળખવામાં આવે છે. કીકી છે. એ કીકી આઇરિસની મધ્યમાં એક નાનું દ્વાર હોય છે. એક નાનું દ્વાર હોય છે જેને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. આ જે આપણે આંખમાં મધ્યમાં બ્લેક જે છે એની કાળા રંગનો ભાગ છે આંખ, એમાં મધ્યમાં એક નાનું દ્વાર હોય છે. એ કીકી તરીકે ઓળખાય છે. આ કીકી આપણે જો સૂર્યના તડકામાં ઊભા હોઈએ તો કીકીનું કદ નાનું થતું હોય છે અને જ્યારે આપણે સાઈડે આવીએ અથવા પ્રકાશ ન હોય તેવી જગ્યાએ હોઈએ અથવા આપણા મકાનની અંદર રૂમમાં હોઈએ ત્યારે એ આંખમાં જે કીકી છે એ ધીમે ધીમે તેનું કદ મોટું બને છે. એટલે કે તડકે પ્રકાશમાં, સૂર્યના પ્રકાશમાં કીકીનું કદ નાનું થાય છે અને જ્યારે પ્રકાશ વગર એટલે કે મકાનની અંદર રૂમમાં ઊભા હોઈએ સૂર્યના પ્રકાશ વગર ત્યારે કીકીનું કદ મોટું થતું હોય છે. આવો અનુભવ
આપણને થયેલો જોવા મળે છે બાળકો. જુઓ, સૂર્યના પ્રકાશમાંથી આપણે અચાનક મકાનની અંદર આપણે રૂમની અંદર પ્રવેશ કરીએ ત્યારે અચાનક આપણને વસ્તુઓ તરત જ જોઈ શકતા નથી. એનું કારણ છે કે કીકીનું કદ એ નાનું બનેલું જોવા મળે છે. ત્યારે ધીમે ધીમે આપણે એકાદ મિનિટ ઊભા રહીએ ત્યારે આપણને પાછી તરત જ વસ્તુઓ રૂમની અંદર જોવા મળે છે, તરત જ જોઈ શકીએ છીએ. મતલબ એટલે આ કીકીનું કદ મોટું થાય ત્યારે આપણે તરત જ જોઈ શકીએ છીએ. તો કીકી આ આઈરિસની મધ્યમાં આવેલું એક નાનું ગ્લાસ છે જેને કીકી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુઓ શું છે બાળકો? તો આ સિલિયરી સ્નાયુઓ એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકે છે. લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકાય છે. તેને કારણે આપણે દૂરની અને નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એ સિલિયરી સ્નાયુઓનું કાર્ય છે બાળકો. કોર્નિયા, કીકી, આઈરિસ, સિલિયરી સ્નાયુ. ત્યાર પછી અહીંયા લેન્સ. લેન્સ એટલે કુદરતી જે આપેલો છે ભગવાને લેન્સ, કે આંખ આપણી એ લેન્સની રચના જેવી છે. તે આ લેન્સ એ પારદર્શક નરમ પદાર્થની બનેલી પહેલો લેન્સ જેવી રચના છે, જેને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. પારદર્શક નરમ પદાર્થની બનેલી રચના છે તેને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ. અને આંખની પાછળના ભાગમાં રેટિના આવેલી છે. રેટિના એટલે નેત્રપટલ. રેટિના એટલે નેત્રપટલ. તો આ નેત્રપટલ છે એ વસ્તુનું પ્રતિબિંબ ત્યાર પછી નેત્રપટલ ઉપર પડતું હોય છે અને આપણે વસ્તુઓને દ્રષ્ટિ ચેતાઓ તરફ લઈ જાય છે ને આ ચેતાઓ મગજ સુધી તેનો સંદેશો પહોંચાડે છે. તો આપણે જોઈએ કે ચેતાકોષો સંવેદના ઉપજાવી શકે. આપણને કેટલીક વખત અનુભવ થયેલો છે બાળકો કે ચેતાકોષ આપણા શરીરની સંવેદનાગ્રાહી અંગો, આપણા શરીરના સંવેદનાગ્રાહી અંગો કયા છે? 5 છે. આંખ, નાક, જીભ, ચામડી અને નાક. આ આપણા શરીરના સંવેદનાગ્રાહી અંગો છે. તેમાંની આપણે આંખ વિશે જોઈએ છીએ. સંવેદનાગ્રાહી અંગ છે કે જે આપણને સંદેશો પહોંચાડે છે. ટૂંકમાં આપણે આ 5 અંગોને આનાજી કાચા તરીકે ઓળખીએ છીએ. આનાજી કાચા. આ એટલે આંખ, આ ના એટલે નાક, જી એટલે જીભ, કા એટલે કાન, ચા એટલે ચામડી. આનાજી કાચા આ 5 અંગો છે એ સંવેદનાગ્રાહી અંગો છે. આપણને ચેતાઓ વડે એનો સંદેશો મગજ સુધી પહોંચે છે. આંખ જોવાનું કાર્ય કરે છે. દ્રષ્ટિ, ના એટલે નાક, સુગંધ, સારી યા ખરાબ ગંધ પારખવાનું કાર્ય કરે છે. જી એટલે જીભ, સ્વાદ પારખવાનું કાર્ય કરે છે બાળકો. કા એટલે કાન, સાંભળવાનું કાર્ય કરે છે. ચા એટલે ચામડી, સંવેદનાગ્રાહી. ચા એટલે ચામડી. કોઈક આપણને સ્પર્શ કરે તો આપણને તરત જ ખબર પડે છે કે કોઈક આપણને અડક્યું. તો બાળકો અહીંયા આપણે ચેતાકોષો વિશે જોઈએ કે રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. આ રેટિના છે જેને આપણે નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ. એ રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. દ્રષ્ટિ ચેતા, તેમાંની દ્રષ્ટિ એટલે જોવું. દ્રષ્ટિ એટલે જોવું, નિહાળવું.
તો એ દ્રષ્ટિ ચેતા છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓ દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે. એ સંદેશો આપણા મગજ સુધી પહોંચતો હોય છે અને આપણને ચેતવણી આપે છે. એ આપણે વસ્તુને જોઈએ છીએ. કોઈ પણ વસ્તુ હોય આપણે તેને જોઈએ, એનું પ્રતિબિંબ રેટિના ઉપર પડે. રેટિના એટલે નેત્રપટલ, અને એની સંવેદના આપણને 194 સેકન્ડ સુધી રહેતી હોય છે. 194 સેકન્ડ સુધી વસ્તુને ખસેડી લીધા પછી પણ આપણા મગજમાં તે 194 સેકન્ડ સુધી એ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળતું હોય છે. મતલબ એટલે કે ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓ દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે. આપણા શરીરને કોઈ પણ ઈજા થઈ હોય એની સંવેદના મગજ સુધી પહોંચતી હોય છે બાળકો, ત્યારે આપણને ખ્યાલ આવે છે. એ મગજ સંદેશો ઝીલી લે છે અને ખબર પડે છે. તો અહીંયા જોઈએ કે ચેતાકોષો બે પ્રકારના હોય છે. કયા? ચેતાકોષો બે પ્રકારના છે. એક શંકુકોષો છે અને બીજા સળીકોષો છે. શંકુકોષ અને સળીકોષો આ કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. તીવ્ર પ્રકાશ એની સંવેદના મેળવી શકાય છે. તે રંગ પણ પારખે છે. રંગ પારખવાનું કાર્ય પણ શંકુકોષો કરે છે. ત્યાર પછી છે સળીકોષો. આ કોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. પ્રકાશ ઝાંખો હોય, આછો હોય પ્રકાશ, એની સંવેદના આપણે સળીકોષો દ્વારા મેળવી શકીએ છીએ બાળકો. તો અહીંયા આપણે આ ભાગમાં માનવ આંખ વિશે જોયું. તો ખરેખર આંખની આપણે કાળજી લેવી જોઈએ. આંખ એ મહત્વનું એક સંવેદનાગ્રાહી અંગ છે. એટલા માટે એની સારી કાળજી લેવી જોઈએ બાળકો. તો આંખની સારી કાળજી લેવા માટે આપણે શું કરવું જોઈએ બાળકો? તો જુઓ, વિટામિન એ યુક્ત ખોરાક ખાવો જોઈએ. વિટામિન એ યુક્ત ખોરાક. વિટામિન એ શામાંથી મળે છે? તો ખાસ કરીને લીલા શાકભાજી તેમજ કોડલીવર ઓઇલમાંથી આપણને વિટામિન એ મળે છે. આ ઉપરાંત દૂધ, દહીં, માખણ, ચીઝ, ગાજર અને લીલા પાંદડાવાળા શાકભાજી, પપૈયું અને કેરી, આ જે નામ આપણે આપ્યા એ વિટામિન એ ના સ્ત્રોત છે. વિટામિન એ આંખની દ્રષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે. તો આવા લીલા પાંદડાવાળા શાકભાજી માંથી આપણને વિટામિન એ મળે છે. ફરીથી જોઈએ, વિટામિન એ ના સ્ત્રોત કયા છે? તો લીલા પાંદડાવાળા શાકભાજી, કોડલીવર ઓઇલ તેમજ ગાજર, પપૈયું, કેરી, દૂધ, માખણ, ચીઝ અને બટર. બટર એટલે માખણ મતલબ. તો આ વિટામિન એ ના સ્ત્રોત છે. એ વધારે પૂરતા પ્રમાણમાં મતલબ સપ્રમાણસર ખાવા જોઈએ, જેથી આપણી આંખની દ્રષ્ટિ ચેતા સારી રીતે કાર્યરત રહે અને સારી રીતે આપણે જોઈ શકીએ. હવે જોઈએ, આપણી આંખોને નુકસાન ન થાય, તકલીફ ન પહોંચે, એ માટે સી સંભાળ રાખવી જોઈએ. તો સૌપ્રથમ ખૂબ જ વધુ પ્રકાશ હોય
ખૂબ જ વધુ પ્રકાશ હોય તેવા પ્રકાશમાં આપણે વાંચવું ન જોઈએ. ખૂબ જ નજીકથી ટીવી પણ ન જોવું જોઈએ, જેને કારણે આંખોને નુકસાન ન પહોંચે. તેમજ આંખોને વધારે પડતી ચોળવી ન જોઈએ. તેને સ્વચ્છ પાણી વડે આંખોને સાફ કરવી જોઈએ. તેમજ ખૂબ પુસ્તક હોય, ન્યૂઝપેપર હોય તો ખૂબ જ લાંબુ અંતર રાખીને વાંચવું ન જોઈએ. સપ્રમાણસર અંતર આંખોનું રાખીને વાંચવું જોઈએ. સપ્રમાણસર અંતર રાખીને વાંચવું જોઈએ. તો આંખોની સંભાળ રાખવા માટે આટલું અવશ્ય કરીએ આપણે. બીજું આપણે હવે અહીંયા સવિશેષ એક બ્રેઇલ લિપિ આપેલી છે. બ્રેઇલ લિપિ શું છે? એક વ્યક્તિ છે આ જે ખામીયુક્ત દ્રષ્ટિવાળા હતા. લુઈસ બ્રેઇલે ખામીયુક્ત દ્રષ્ટિવાળા માટે એક લિપિ વિકસાવી. આ લુઈસ બ્રેઇલે પોતે એક લિપિ વિકસાવી જે ખામીયુક્ત વ્યક્તિ, જે અંધ હોય વ્યક્તિ, એ જોઈ ન શકતા હોય એમના માટે એક લિપિ વિકસાવી અને ઈસવીસન 1821માં તે પ્રકાશિત કરી. 1821માં તે પ્રકાશિત કરી. તો આપણે જોઈએ કે આ લુઈસ બ્રેઇલ હતા એ પોતે તો અંધ હતા જ, પણ એમને ખામીયુક્ત દ્રષ્ટિવાળાઓ જે વ્યક્તિ છે એમના માટે એક લિપિ વિકસાવેલી છે, પ્રકાશિત. અહીંયા જોઈએ આપણે 1821માં પ્રકાશિત કરી. આ લિપિમાં 63% તરાહો કે ચિહ્નો હોય છે. કેટલા ટકા? 63. દરેક ચિહ્ન એક અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. દરેક ટપકા, દરેક ચિહ્નો એક અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. આ તરાહોને બ્રેઇલ લિપિની શીટ પર ઉપસાવવામાં આવે છે. એક લાકડાની શીટ હતી અને એ લાકડાની શીટ પર આ ટપકાઓ મૂકવામાં, એટલે કે ટપકાઓની રચના કરવામાં આવી. ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષર ઓળખે છે. ખામીયુક્ત જે અંધ વ્યક્તિઓ છે એ એને સ્પર્શ કરીને એ ઓળખી શકે છે. આવું લગભગ 1932માં તેની શરૂઆત થઈ. અહીંયા આપણે કેટલીક ખામીયુક્ત વ્યક્તિઓના નામ કે ખામીયુક્ત દ્રષ્ટિવાળી ઘણી વ્યક્તિઓએ નામના મેળવી છે. કેવી? એક દિવાકર નામના મેધાવી બાળકે, દિવાકર નામનું એક મેધાવી બાળકે ગાયક તરીકે એ સારી રીતે ગાઈ શકતો. રવિન્દ્ર જૈને ગીતકાર, ગાયક અને સંગીત રચયિતામાં નામના મેળવી છે. બે અંધ વ્યક્તિઓ હતા, આંખોની દ્રષ્ટિ ખામીવાળી હતી. એવા દિવાકર નામના મેધાવી બાળકે અને રવિન્દ્ર જૈને તે સારા ગાયક, સંગીતકાર વગેરે આ બ્રેઇલ લિપિને કારણે તેઓ સારી રીતે શીખી શક્યા અને ગાઈ શક્યા હતા. તેમજ એક હેલન કેલર નામની વ્યક્તિ જે પ્રાધ્યાપિકા તરીકે પ્રચલિત બન્યા હતા. એ પણ અંધ જ હતા, પણ અંધ હોવા છતાં તે રચયિતા અને પ્રાધ્યાપિકા બની ચૂકેલા છે.
તો બાળકો અહીંયા આપણે આંખ, માનવ આંખ વિશે ભણ્યા. આ માનવ આંખ વિશે આપણે કયા ભાગ જોવા મળે છે માનવ આંખમાં તેના વિશે ચર્ચા કરી. તેમજ સવિશેષ કે કેટલીક વખત આપણી આંખ વડે વસ્તુ ધૂંધળા પણ જોઈ શકાય છે, ઝાંખું જોઈ શકાય છે. તો અમુક ઉંમર પછી કેટલીક વખત નેત્રપટલ જે રેટિના છે એના ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ રચાતું નથી, એટલે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો યોગ્ય ન થઈ શકે. તો મોતિયો આવે છે. તો આ મોતિયો ઉતરાવવા માટે આપણે જે કુદરતી લેન્સ આપેલો છે એ કુદરતી લેન્સની જગ્યાએ કૃત્રિમ લેન્સ ત્યાં બેસાડવામાં આવે છે અને ત્યાર પછી આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. તો બાળકો આ પાઠની અંદર માનવ આંખ તેમજ બ્રેઇલ લિપિ વિશે જોયું. હવે પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો દરેકથી કરી લેવાના રહેશે.